દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતમાં સ્માર્ટ મીટરના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવવાનું હોવાની વાત એ ગેરસમજ છે. DGVCLની હકીકતની વાકેફ કરવા જનજાગૃતિ અભિયાન ચલાવશે. DGVCLના MD યોગેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગેરસમજથી પ્રેરાઈ વીજ કચેરીએ ફરિયાદ કરવા આવતા ગ્રાહકોને તેમના વીજ વપરાશના જૂના ડેટા સાથે સરખામણી કરતા ગ્રાહકોની મૂંઝવણ દૂર થઈ રહી છે. હાલમાં તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરાવશે. લોકોના વિશ્વાસ પાન કરી ક્રમક સ્માર્ટ મીટરની કામગીરી આગળ ધપાવાશે. વીજ ગ્રાહક મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને અગાઉના વીજળીના વપરાશને રોજિંદા ધોરણે ટ્રેક કરી શકે છે. ગ્રાહક અગાઉના વીજ વપરાશની દરરોજ રેક રાખી શકે છે, જેનાથી વીજ વપરાશ પર નિયંત્રણ કરી વીજ બિલને ઘટાડી શકાય છે. DGVCLના MD યોગેશ ચૌધરી દ્વારા અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રીલ્સ પણ વાયરલ થઈ, પેપરમાં પણ આજે પણ ખાસ કરીને અમુક આપણે પેપર્સમાં ન્યૂઝ એવી આવી છે કે અમુક લોકોના કન્ઝમ્પશન બહુ વધી ગયા છે. એટલે અમે મારી પાસે અત્યારે 11,000 કન્ઝ્યુમર્સના ડેટા છે કે લાસ્ટ યર કેટલું કન્ઝમ્પશન કર્યું, અત્યારે સ્માર્ટ મીટર લાગ્યા પછી કેટલું કન્ઝમ્પશન થયું છે, એનું કેટલું ડિડક્શન થયું છે, કેટલું રિચાર્જ કર્યું છે. પણ હું આમાંથી સિલેક્ટિવલી 10 કાઢીને એવા બતાવી દઉં કે એ સારા લાગે છે તો તમે કહેશો કે જે કન્ઝ્યુમર્સને પ્રોબ્લેમ છે એ તમે નથી બતાવ્યા. એટલે અમે આજની પ્રેસ કોન્ફરન્સમાં એવા 4 દાખલા લીધા છે જે પેપરમાં રિપોર્ટ થયા છે કે જે સોશિયલ મીડિયા પર જેની રીલ્સ વાયરલ થઈ છે, કે જે કોઈ મીડિયામાં બાઇટમાં કીધું કે મારે 3 દિવસમાં 2,000 પતી ગયા, તો એનું એકચ્યુઅલ કન્ઝમ્પશન અને એની એકચ્યુઅલ હિસ્ટ્રી શું છે એ પણ અમે તમારી સાથે શેર કરવાના છે. તો આપ લોકો અગર પોસિબલ હોય તો સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને અત્યારે કોઈ આ ટીવી પરમાં પણ જોઈ શકો છો કે અમે 1 by 1 એવા 4 કન્ઝ્યુમર લઈ લઈએ તો તમને થોડી ખબર પડે કે એકચ્યુઅલી એના કેટલા કન્ઝમ્પશન થયા. અચ્છા, એના